ભરણપોષણના કેસમાં સજા પામેલ આરોપીને પકડી પાડતી પાનોલી પોલીસ મહાનિરીક્ષક શ્રી સંદીપસિંહ વડોદરા વિભાગ વડોદરા તથા ભરૂચ પોલીસ અધિક્ષક શ્રી અક્ષય રાજનાઓએ સજા વોરંટના આરોપીઓને પકડવા સારું સૂચના મળેલ, જે અન્વયે નાયબ પોલીસ અધિક્ષક શ્રી કુશાલ ઓઝાના માર્ગદર્શન આધારે આજરોજ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી S.M. દેસાઈ નાઓની સૂચના તથા માર્ગદર્શન આધારે સજા વોરંટના આરોપીને પકડી પાડવા સૂચના આધારે પોલીસ માણસોની અલગ અલગ ટીમો બનાવી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન એસઆઈ દિલીપભાઈ રામસિંહભાઈ બકલ નંબર 1487 નાઓને બાતમી મળેલ કે ફેમિલી કોર્ટ ભરૂચમાં ક્રિમિનલ પરશુરણ અરજી નંબર 333/2024 ના કામના આરોપી કીર્તિકભાઈ દિલીપભાઈ પટેલ, ઉંમર વર્ષ 26, ધંધો મજૂરી, રહે ભરણ ગામ, બ્રાહ્મણ ફળિયું, તાલુકો અંકલેશ્વર, જિલ્લો ભરૂચ, મોબાઈલ નંબર 9081934431 નાઓના તેમના ઘરે તેવી ચોક્કસ બાતમી આધારે આરોપીના ઘરે તપાસ કરતા સદર આરોપી કીર્તિકભાઈ દિલીપભાઈ પટેલ, ઉંમર વર્ષ 24, ધંધો મજૂરી, રહે ભરણ ગામ, બ્રાહ્મણ ફળિયું, તાલુકો અંકલેશ્વર, જિલ્લો ભરૂચના મોબાઈલ નંબર 9081914431 નાઓને તેમના ઘરે હાજર મળી આવતા તેને પકડી પાડી ફેમિલી કોર્ટના ક્રિમિનલ પરશુરણ અરજી નંબર 433/2024 કામે સદર આરોપીને દિન 645 દિવસની મુદત સુધીની સાદી કેદની સજા કરવામાં આવેલ હોય, જે સજા ભોગવવા સારું આરોપીને આજરોજ ભરૂચ સબ જેલ ખાતે મોકલી આપવામાં આવેલ અને આગળની કાર્યવાહી કરવામાં આવેલ છે.